નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ખમેરવંતી દીકરીને વટવાળો બહારવટીયો। કાળજાળ ઉનાળાનો મધ્યાહન તપી રહ્યો હતો। સોરઠની કાળી પથરાળ ધરતી પર જાણે ધગધગતા અંગારા ઓકી રહી હતી। પવનના સુસવાટા વગડામાં સૂકા બાવળો સાથે અથડાઈને એક અજીબ આર્તનાદ પેદા કરતા હતા। આ એ સમય હતો જ્યારે કાઠિયાવાડની ધરતી પર કાયદો અંગ્રેજોના કાગળોમાં અને રજવાડાના ગઢમાં કેદ હતો, પણ સીમાડાનો અસલી કાયદો તો જેની મરદ મરજી અને હાથમાં ચમકતી ભોજપુરી તલવાર હોય એનો જ ચાલતો। કાઠિયાવાડના ઇતિહાસમાં બહારવટા તો ઘણા થયા, પણ વટ વચન અને મર્યાદાની મશાલ લઈને ફરનારા બહારવટિયાઓની આભા કંઈક ઓર જ હતી। એમની તલવાર ગરીબ ગાય અને દીકરી સામે ક્યારેય મ્યાનમાંથી બહાર ન નીકળતી, પણ જો કોઈ અન્યાય કરે તો એ જ લોઢું કાળ બનીને તૂટી પડતું। આવી જ એક ધરતી એટલે ગીરના કાંઠે આવેલું એ સમઢિયાળા ગામ। ગામ નાનું પણ મનનું મોટું। ગામના ચોરે બેઠેલા ડાયરામાં આજે સન્નાટો હતો। રાજના અમલદારોના ત્રાસથી અને જમીનદારોની જો હુકુમથી રૈયત ત્રાહિમામ પોકારી ગઈ હતી, પણ આ જ ગામના એક ખૂણામાં ગઢ જેવા જૂના મકાનની ઓહરીમાં હોરઠનું અસલી ખમીર શ્વાસ લઈ રહ્યું હતું। એ ખમીરનું નામ હતું રાધા। ગામના પૂર્વ સરપંચ અને ખાનદાન કાઠી દરબાર અમરાવાળાની એકની એક દીકરી એટલે રાધા। રાધા હજુ તો 19-20 વર્ષની જુવાનડી હતી, પણ એની આંખોમાં એ હોરઠના સિંહ જેવી ચમક અને કપાળ પર ખાનદાનીનું તેજ હતું। રાધા માત્ર ઘરકામમાં હોશિયાર નહોતી, એના હાથમાં જ્યારે ઘૂમટો તાણીને વલણું ફેરવતી ત્યારે જેટલી કોમળ લાગતી એટલી જ ઘોડાની લગામ પકડવામાં અને વખત આવે પિતાની જૂની તલવાર વીંઝવામાં મરદ સરખી હતી। અમરાવાળા તો હવે ઘરડા થયા હતા અને ઘરમાં બીજું કોઈ ભાઈ જેવું સાચવનાર નહોતું, પણ રાધાએ ક્યારેય ભાઈની ખોટ વર્તાવા દીધી નહોતી। બીજી તરફ ગીરના ઘાટા જંગલોની ગુફાઓમાં અને ડુંગરાની ઓથમાં એક નામ ગુંજતું હતું, વીરપાલસિંહ ચૌહાણ। રાજના અન્યાય સામે અને પોતાની જમીન પડાવી લેનારા એ જમીનદાર સામે વીરપાલસિંહે હથિયાર ઉપાડ્યા હતા। તે વટવાળો બહારવટીયો હતો। તેના નામે સરકારી ખજાના લૂંટાતા, અન્યાયી શાહુકારોના ચોપડા સળગાવી દેવાતા, પણ કોઈ ગરીબના આંગણે એના પગલાં પડે તો એ રક્ષક બની જતો। વીરપાલસિંહનો એક જ નિયમ હતો કે જે દીકરી બહેન સામે નજર બગાડે એના ધડ પર માથું ન રહેવું જોઈએ। કાઠિયાવાડ આખો એના નામથી ધ્રુજતો, છતાં મનોમન એને આદર આપતો। એક દિવસ વીરપાલસિંહ પોતાના ચુનંદા 25 ઘોડેસવારો સાથે સમઢિયાળાના સીમાડેથી પસાર થઈ રહ્યો હતો। ઘોડાઓની ખરીદીઓથી ઉડતી ધૂળ આકાશને આંબી રહી હતી। વીરપાલસિંહનો કાળો ઘોડો કાળ ભૈરવ જાણે પવન સાથે વાતો કરતો હતો। એની નજર ગામના પાદરે આવેલા કૂવા તરફ ગઈ, જ્યાં ગામની સ્ત્રીઓ પાણી ભરી રહી હતી। વીરપાલસિંહે પોતાના સાથીઓને ઈશારો કર્યો અને ઘોડાઓની ગતિ ધીમી કરી નાખી, જેથી કોઈ સ્ત્રી ગભરાઈ ન જાય। આ એના વટની પહેલી શરત હતી। બહારવટીઓ એ નથી કે જે સીમાડા લૂંટે, બહારવટીઓ એ છે જે સીમાડાની લાજ માટે પોતાના રક્તનું છેલ્લું ટીપું પણ વહાવી દે। લોકોક્તિ છે કે કૂવા કાંઠે પાણી ભરેલી રહેલી સ્ત્રીઓમાં રાધા પણ હતી। તલવારબાજી અને ઘોડે સવારીના વેશ વગર પણ એના સાદા ચણિયા ચોળી અને માથે ઓઢણામાં એનું વ્યક્તિત્વ સિંહણ જેવું ઉભરી આવતું હતું। જ્યારે ઘોડાઓના પગરવ સંભળાયા ત્યારે બધી સ્ત્રીઓ હેબતાઈ ગઈ। બહારવટીયો આવ્યો, વીરપાલ આવ્યો ના ગણગણાટ સાથે સ્ત્રીઓ પોતાના બેડા મૂકીને ભાગવા લાગી, પણ રાધા પોતાની જગ્યાએથી અણનમ ઊભી રહી। એણે પાણીનું બેડું માથે ચડાવ્યું અને શાંત કદમે ચાલવા લાગી। વીરપાલસિંહે પોતાનો ઘોડો રાધાની નજીક લાવીને ઊભો રાખ્યો। વીરપાલસિંહની આંખો લાલચોળ હતી, ચહેરો તડકામાં તપેલો અને હાથમાં ખુલ્લી તલવાર નહોતી, પણ ભાલું ભરાવેલું હતું। એણે રાધાને જોઈ, રાધાની આંખોમાં ભયનો એક અંશ પણ નહોતો। એણે ઘૂમટો સહેજ ઊંચો કર્યો અને વીરપાલસિંહની આંખોમાં આંખ પરોવી દીધી। આ જોઈને વીરપાલસિંહ મનોમન આશ્ચર્યચકિત થઈ ગયો। આખા હોરઠના મરદો જેનાથી થરથર કાપે એની સામે આ દીકરી અડીખમ ઊભી હતી। કોની દીકરી છો બેના? વીરપાલસિંહે ઘેઘૂર અવાજે પૂછ્યું, જેમાં ડર નહોતો પણ એક આદર હતો। રાધાએ સહેજ પણ ખચકાયા વગર જવાબ આપ્યો
કે સમઢિયાળાના કાઠી અમરાવાળાની દીકરી છું અને કાઠીની દીકરી ક્યારેય વગડાના વાયરાથી કે તલવારના લોઢાથી ડરતી નથી. બહારોટિયા ભાઈ ભાઈ શબ્દ સાંભળતા જ વીરપાલસિંહના હૃદયમાં કંઈક નવો જ ભાવ જાગી ગયો. એણે પોતાનું ભાલું સહેજ નમાયું અને બોલ્યો, ખમા તને બાપુ, ખમા ખમા તને બાપ, તારા ખમીરને ધન્ય છે. અમરાવાળાના ઘરનું અમી લોહી આજે તે સાબિત કરી દીધું. દિવસો વીતતા ગયા. હમડિયાળા ગામ પર એક નવી આફત મંડરાઈ રહી હતી. ગામના ક્રૂર જમીનદાર કનકસિંહની નજર અમરાવાળાની જમીન પર અને રાધાની સુંદરતા તથા ખમીર પર એ બગડી હતી. કનકસિંહે રાજના અંગ્રેજ અમલદારો સાથે હાથ મિલાવીને અમરાવાળા પર ખોટા કરવેરા ઠોકી દીધા હતા. અમરાવાળા દેવામાં ડૂબી ગયા હતા અને તેમની તબિયત પણ લથડી હતી. કનકસિંહે સંદેશો મોકલ્યો કે જો જમીન બચાવી હોય અને જીવ વાલો હોય તો રાધાના હાથ મારા હાથમાં આપી દો. જ્યારે આ વાત રાધાને ખબર પડી ત્યારે એનું લોહી ઉકળી ઉઠ્યું. એણે પિતાને કહ્યું, બાપુ તમે ચિંતા ન કરો, કાઠીની દીકરી બજારમાં વેચાય એવી વસ્તુ નથી હો. અને કનકસિંહ જો સમઢિયાળાની ધરતી પર પગ મૂકશે તો એના લોહીથી આ ધરતી એ તૃપ્ત થશે. પણ અમરાવાળા લાચાર હતા. તેમની પાસે એટલું સૈન્ય કે તાકાત નહોતા કે જે કનકસિંહ અને તેના હથિયારબંધ ગુંડાઓનો સામનો કરી શકે. આખી રાત ઓહરીમાં દીવો બળતો રહ્યો અને રાધા પોતાની તલવારની ધાર કાઢતી રહી. એણે નક્કી કર્યું હતું કે કાં તો દુશ્મનનું માથું પડશે અથવા પોતાનું બલિદાન હોમાશે. અને એ જ કાળી રાત્રે જ્યારે આખું ગામ સૂતું હતું ત્યારે કનકસિંહના 50 માણસોએ અમરાવાળાના ગઢને ઘેરી લીધો. કનકસિંહ અટ્ટહાસ્ય કરતા ગઢનો દરવાજો ખખડાયો. અમરાવાળા બહાર આવો, કાં તો કાગળ પર સહી કરો, કાં તો તમારી દીકરીને વિદાય કરો. રાધા અંદરથી તલવાર હાથમાં લઈને બહાર આવી. એને દરવાજો ખોલ્યો અને સિંહણની જેમ ત્રાડ પાડી કે ખબરદાર કનકસિંહ, જો એક ડગલું પણ આગળ વધ્યો છે તો આ તલવાર તારી છાતી એ ચીરી નાખશે. કનકસિંહ હસ્યો. એક છોકરીના હાથમાં તલવાર શોભે નહીં રાધા. એના ગુંડાઓ આગળ વધ્યા. બરાબર એ જ ક્ષણે સીમાડામાંથી ઘોડાઓની ખરીઓનો ભયાનક અવાજ સંભળાયો. આકાશમાં ફટાકડા જેવા અવાજો સાથે બંદૂકો ફૂટી. અંધારામાંથી એક કાળો ઘોડો કૂદીને સીધો કનકસિંહના માણસોની વચ્ચે આવીને ઊભો રહ્યો. એ ઘોડા ઉપર સવાર હતો વટવાળો બહારવટીયો વીરપાલસિંહ ચૌહાણ. જ્યાં સુધી આ વીરપાલના ધડ પર માથું સલામત છે ત્યાં સુધી મારી આ બેનની આબરૂ પર એ નજર નાખનારનો કાળ ભમતો હશે. વીરપાલસિંહની ગર્જનાથી આખું ગામ જાગી ગયું. એની પાછળ એના જાંબાજ બહારવટિયા તૂટી પડ્યા. મધરાતે હમડિયાળાની ગલીઓમાં તલવારોના ટણકારા બોલવા લાગ્યા. વીરપાલસિંહની તલવાર એ વીજળીની જેમ ચમકતી હતી અને કનકસિંહના માણસોના માથા મૂળા ગાજરની જેમ કાપવા લાગ્યા. રાધાએ પણ તક જોઈને કનકસિંહ પર હુમલો કર્યો. એક તરફ ખમીરવંતી દીકરી અને બીજી તરફ વટવાળો બહારવટીયો. બંનેએ મળીને કનકસિંહના લશ્કરના છોતરા ઉડાડી ગયા અને કનકસિંહ લોહી લુહાણ હાલતમાં જીવ બચાવીને ભાગી ગયો. યુદ્ધ પૂરું થયું. આંગણામાં શાંતિ છવાઈ ગઈ. વીરપાલસિંહ ઘોડા પરથી ઉતરીને રાધાના માથે હાથ મૂક્યો. રાધાની આંખોમાં હર્ષના આંસુ હતા. એને વીરપાલસિંહને રાખડી બાંધી અને વીરપાલસિંહે પોતાના ગળામાંથી સોનાનો હાર કાઢીને રાધાના હાથમાં મૂક્યો. વચન આપ્યું કે બેના, આ તો ખાલી શરૂઆત છે. કનકસિંહ હવે અંગ્રેજોની ફોજ લઈને આવશે, પણ તું મૂંઝાતી નહીં. તારો આ ભાઈ ગીરના જંગલોમાંથી અંગ્રેજોના કાળજા એ કોરી ખાશે. વીરપાલસિંહ ફરી પોતાના ઘોડા પર સવાર થઈને અંધારામાં ગાયબ થઈ ગયો. પણ હમડિયાળાના ઇતિહાસમાં એક નવી જ શૌર્ય ગાથાનો એ પહેલો અધ્યાય લખાઈ ચૂક્યો હતો. સમડિયાળાના પાદરમાં ખેલાયેલા લોહિયાળ ધીંગાણા પછી આખો સોરઠ પંથક છે ફફડી ઉઠ્યો હતો. જમીનદાર કનકસિંહ પોતાની ફાટેલી આબરૂ અને ઘાયલ સૈન્ય સાથે કોઈ ન ઘવાયેલા નાગની જેમ જૂનાગઢના અંગ્રેજી થાણા તરફ ભાગ્યો હતો. એના મનમાં એક જ ઝેર ઘૂંટાતું હતું કે કાં તો બહારવટિયા વીરપાલસિંહનું એ માથું વાઢવું અને કાં તો અમરાવાળાના ગઢને તોડી પાડી અને રાધાના અહંકારને ધૂળમાં મેળવો. રાજના કમિશનર હેનરી સાહેબ સમક્ષ કનકસિંહે મીઠું મરચું ભભરાવીને વાત રજૂ કરી.
સાહેબ, વીરપાલ હવે ફક્ત જમીનદારોને જ નહીં પણ બ્રિટિશ હુકુમતના કાયદાને પણ લલકારી રહ્યો છે. એણે હમડિયાળામાં રાજના કરવેરા ઉઘરાવતા માણસો પર હુમલો કર્યો છે. અને ત્યારે બીજી તરફ સમડિયાળામાં પ્રભાતનો સૂરજ ઉગ્યો ત્યારે વાતાવરણમાં એક અજીબ ગંભીરતા હતી. કાઠી દરબાર અમરાવાળા ખાટલામાં પડ્યા એ પોતાની જૂની બંદૂકને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં ચિંતાની લકીરો સ્પષ્ટ હતી. રાધાએ સવારે વહેલા ઉઠીને પિતા માટે ગરમા ગરમ બાજરાનો રોટલો અને માખણ તૈયાર કર્યા હતા. એણે પિતાની નજર ઓળખી લીધી. બાપુ, ચિંતા શું કામ કરો છો? મોઢા પર કાળાશ લઈને જીવવા કરતાં રણ મેદાનમાં ખપી જવું સારું. અને વળી હવે તો મારો ધર્મનો ભાઈ વીરપાલસિંહ આપણી ઓથે એ ઊભો છે. રાધાના અવાજમાં એટલું ખમીર હતું કે વૃદ્ધ પિતાની છાતી પણ એ ગજગજ ફૂલી ગઈ. જ્યાં સગા ભાઈના લોહી ઉકળતા બંધ થાય ત્યાં ધર્મના ભાઈની તલવાર મર્યાદા કાજે કાળ બનીને ગરજે છે. ગીરના ઘનઘોર જંગલોમાં જ્યાં સૂર્યના કિરણો પણ જમીનને અડવા માટે તરસતા હતા ત્યાં વીરપાલસિંહ પોતાના સાથીઓ સાથે વડલાની વડવાઈઓ નીચે બેઠો હતો. એના ગુપ્તચરોએ સમાચાર આપ્યા હતા કે જૂનાગઢથી અંગ્રેજોની પલટનન તોપો અને નવી રાઇફલો સાથે સમડિયાળા તરફ કૂચ કરવાની તૈયારી કરી રહી છે. કનકસિંહ પોતે તે પલટનની આગેવાની કરી રહ્યો છે હતો. વીરપાલસિંહના વફાદાર સાથી સાવંતસિંહ કાઠીએ કીધું કે બાપુ, અંગ્રેજો પાસે લશ્કર મોટું છે અને આપણી પાસે માત્ર 25-30 ઘોડેસવારો. આ વખતે જંગ મુશ્કેલ છે. વીરપાલસિંહ ખડખડાટ હસ્યો. એની મૂછોના આંકડા સહેજ મરડાયા. સાવંત, કાઠિયાવાડનો ઇતિહાસ લશ્કરની સંખ્યાથી નહીંથી લખાતો, એ તો મર્દોના કાળજાથી લખાય છે. અંગ્રેજો તોપના ગોળા લાવી શકે પણ આપણી ગીરની ટેકરીઓ અને વગડાના વાયરા આપણી સાથે છે. આપણે સમડિયાળાની સીમાડે જ જંગ ખેલવો પડશે જેથી ગામના કોઈ ગરીબના ઘર પર તોપનો ગોળો ન પડે. અને સૌથી મોટી વાત, મેં મારી બના રાધાને વચન આપ્યું છે કે વચન લોઢાની લીક છે. ત્રીજા દિવસની રાત્રે આભમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. વીજળીના કડાકા સાથે મેઘરાજા તૂટી પડવાની તૈયારીમાં હતા. બરાબર એ જ સમયે સમડિયાળાના પશ્ચિમ સીમાડે અંગ્રેજ ફોજના ઘોડા અને લશ્કરી ગાડીઓ આવી પહોંચી હતી. કનકસિંહ આગળ ચાલ્યો. એણે બૂમ પાડી, હેનરી સાહેબ, આ જ સીમાડો છે. અહીં જ આપણે ગામ તરફ આગળ વધવાનું છે. પણ એને ખબર નહોતી કે બાવળની ઝાડીઓમાં મોત છુપાઈને બેઠું હતું. અચાનક ગીરની ખીણોમાંથી હર હર મહાદેવને જય હો ધર્મના નારા ગુંજી ઉઠ્યા. વીરપાલસિંહનો કાળો ઘોડો કાળ ભૈરવ ઝાડીઓમાંથી કૂદ્યો. પલકારામાં બહરવાટીઓ અંગ્રેજે સેના પર હુમલો કરી દીધો. અંધારામાં તલવારોના એવા ટણકારા બોલ્યા કે અંગ્રેજ સૈનિક મૂંઝાઈ ગયા. બંદૂકો સળગી પણ વરસાદના છાંટા શરૂ થતાં જ તોપોના દારૂગોળો ભેજવાળો થઈ ગયો અને તોપો નકામી બની ગઈ. વીરપાલસિંહની તલવાર એ કનકસિંહના સૈનિકોના લોહીથી તરસ छिपाવી રહી હતી. અને તે જ સમયે સમડિયાળા ગામના ગઢ પરથી એક લોહડે સવાર વીજળીની ગતિએ રણ મેદાન તરફ ઘૂસ્યો. એ બીજું કોઈ નહીં પણ પુરુષના વેશમાં સજ્જ થયેલી રાધા હતી. એના હાથમાં પિતાની જૂની લોખંડી તલવાર હતી અને માથે કાળો ફેટો બાંધેલો હતો. રાધાને મેદાનમાં જોઈને વીરપાલસિંહની તાકાત એ બમણી થઈ ગઈ. અને બૂમ પાડી કે શાબાશ મારી બહેન, આજે બતાવી દે કે સોરઠની દીકરીઓ પણ કાળનું રૂપ લઈ જાણે છે. રાધાએ અંગ્રેજ સૈનિકોની હરોળ તોડી નાખી. એનું ખમીર જોઈને કનકસિંહના હોશ ઉડી ગયા. રણસંગ્રામ એના અંતિમ ચરણોમાં હતો. કનકસિંહે જોયું કે એનું લશ્કર છે હારવી રહ્યું છે એટલે એણે રાધા પર પાછળથી વાર કરવાનો પ્રયત્ન કર્યો. પણ વીરપાલસિંહની નજર ચબડાક હતી. એ પોતાની ઘોડીને એડી મારી અને કનકસિંહની આડી આવી ગયો. કનકસિંહ, પાછળથી ઘા કરવો એ કાયરોનું કામ છે. મરદ હોય તો મારી સામે આવો. વીરપાલસિંહની તલવારનો એક જ ઝાટકો કનકસિંહની ઢાલને તોડીને એની છાતી વીંધી ગયો. કનકસિંહ ચીસ પાડીને જમીન પર એ ઢળી પડ્યો. આગળવાન જ મરાયો એટલે અંગ્રેજ સેના મેદાન છોડીને ભાગી ગઈ. સવારનો કુમળો સૂરજ જ્યારે વાદળોની ઓથમાંથી બહાર આવ્યો ત્યારે રણ મેદાન શાંત હતું. રાધાએ અને વીરપાલસિંહે બંને એ લોહીથી લથબથ હતા પણ એ લોહી
વિજયનું અને ખાનદાનીનું હતું. અમરવાળા અને આખું ગામ સીમાડે દોડી આવ્યું. ગામ લોકોએ બહારવટિયા વીરપાલસિંહ અને રાધા પર ફૂલોનો વરસાદ કર્યો. વીરપાલસિંહે કાળભૈરવ પરથી ઉતરીને એ રાધાના માથે આશીર્વાદ આપતો હાથ મૂક્યો અને બોલ્યો, બેના, આજે તે ફક્ત તારા પિતાની જમીન કે આબરૂ નથી બચાવી, પણ આખા હોરઠની નારી શક્તિનું નામ અમર કરી દીધું છે. જ્યાં સુધી આ ધરા પર સૂરજ અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ ખમીરવંતી દીકરી અને વટવાળા બહારવટિયાની આ વાર્તા લોકોના હૃદયમાં હંમેશા ગુંજતી રહેશે. આટલું કહી પોતાના વટને વફાદાર રહીને રક્ષક બનેલો એ લૂંટારો ફરી એકવાર ગીરના જંગલો તરફ એ વળી ગયો. રાધા એની વિદાય જોઈ રહી અને એની આંખોમાં પોતાના વીર ભાઈ માટે આદરના મોતી ઝળકી રહ્યા હતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં, આપણી સંસ્કૃતિ સાથે, આપણા ઇતિહાસ સાથે આગળના વિડીયોમાં મળીશું. જય શ્રી કૃષ્ણ, જય મા ભવાની, જય માતાજી.